ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं केसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपां वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितसद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।
શ્લોક નંબર 59. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જન રસોપ્યસ્ય પરં દ્રષ્ટ્વા નિવર્તતે યતતો યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીને હરન્તિ પ્રસભં મનઃ તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં કસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, કોની પ્રજ્ઞા કોની બુદ્ધિ આ તત્વમાં નિષ્ઠ થયેલી છે. જેની બુદ્ધિ આ વિષયોમાં રસબુદ્ધિ કરીને બેઠી છે. ભગવાન શું કહી રહ્યા છે કે જ્યાં સુધી સમ્યક દર્શન થતા નથી ત્યાં સુધી વિષયોમાંથી રસબુદ્ધિની નિવૃત્તિ થવી અશક્ય છે. કેમ? કારણ કે પોતાને આનંદ સ્વરૂપ ન જાણીને અન્યમાં આનંદની શોધ આપણે કરી રહ્યા છીએ. અને એટલા માટે રસો વૈ સહ રસગહ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. તૈત્રીય ઉપનિષદ પણ શું કહે છે? આત્મા કેવો છે? રસો વૈ સહ. આત્મા રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને જ્યાં સુધી આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન થતું નથી, સમ્યક દર્શન એટલે કે સારી રીતે સ્પષ્ટપણે એ આત્માના દર્શન જ્યાં સુધી એ કરતો નથી ત્યાં સુધી આ રસબુદ્ધિની નિવૃત્તિ થતી નથી. સમજો આ કેવું છે? જ્યાં સુધી વિષયોમાંથી બુદ્ધિ હટે નહીં ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં. સીધી વસ્તુ. એટલે કે આ બધા પ્રત્યે વૈરાગ્ય થાય નહીં ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન સમ્યક દર્શન અશક્ય. ભગવાન કહે છે જ્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં ત્યાં સુધી પેલી રસબુદ્ધિની નિવૃત્તિ થાય નહીં. કરવું છું કેમ? રસગ્યહેવાયમ લબ્ધ્વા. એ રસ સ્વરૂપ આત્માનું જ્ઞાન થાય તો પછી આનંદ સ્વરૂપ છે અને તો પછી આ વિષયો જાય. મુંડક ઉપનિષદમાં કઠોપનિષદમાં શું કહે? પરાંચિખાની વ્યતૃણ સ્વયંભુ પરાંગ પશ્યતિ નંતરાત્મા. આ ઇન્દ્રિયો બહિર્મુખ છે, સ્વયંભુ. આ બ્રહ્માજી આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને અમારો નાશ કરી નાખ્યો. કેમ? પરાંગ પશ્યતિ. એ બહિર્મુખ છે, એ બહારના દર્શન કરે છે. ન અંતરાત્મા. અંતરાત્માના એ દર્શન કરતી જ નથી. અને જ્યાં સુધી અંતરાત્માના દર્શન થાય નહીં ત્યાં સુધી પેલી બુદ્ધિ રસબુદ્ધિની નિવૃત્તિ થાય નહીં. અને એટલા માટે ભગવાન બહુ સરસ ચર્ચા કરે છે. શંકરાચાર્યજી આ શ્લોકની સંગતિ આપતા કહે છે સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા સ્થૈર્યમ. આ આત્માના સ્પષ્ટપણે જ્યાં સુધી દર્શન થતા નથી ત્યાં સુધી આ પ્રજ્ઞા જે છે એ સ્થિર થઈ શકતી નથી. જેને આત્મ તત્વમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ચિકિત્સતા સ્થિર કરવાની ઈચ્છા છે,
શંકરાચાર્ય શું કહે છે? પ્રજ્ઞાસ્થૈર્યમ ચિકીર્ષતામ. ચિકીર્ષતામ એટલે કરવાની ઈચ્છા. શું કરવાની ઈચ્છા છે? આત્મદર્શનમાં પોતાની બુદ્ધિને સ્થિર કરી દેવી છે. ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની. એને પહેલી વસ્તુ શું કરવી પડે? જો સમજ, સાધન ચતુષ્ટયમાં જે ષટક સંપત્તિ જે આપણને દર્શાવવામાં આવી, શમઃ દમઃ તિતિક્ષા શ્રદ્ધા ઉપરમઃ સમાધાન. ક્ષમાનો શું થાય? મન પોતાના વશમાં છે, વિચારોના પર પોતાનું નિયંત્રણ છે. જો શમઃ નથી, જો સમજો, દમઃ ઇન્દ્રિય બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. આ 60મા શ્લોકમાં ભગવાન આ દર્શાવે છે. વશેહિ યસ્ય ઇન્દ્રિયાણી પ્રમાથીની. જો મનમાં રસબુદ્ધિ છે, રસબુદ્ધિની નિવૃત્તિ થઈ નથી, જા વિચાર, તો પછી શું કરવું જોઈએ? શંકરાચાર્ય શું કહે છે? ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની. આ ઇન્દ્રિયોને શું કરવી પડે? પોતાના વશમાં કરવી પડે. એને શું કહેવામાં આવે? દમઃ. પોતાના મન પર જ્યારે નિયંત્રણ હોય નહીં, ત્યારે કામ કયું આવે? દમઃ. કેમ કે મનમાં જે ભાવ આવ્યો છે, મનમાં વિચાર આવ્યો, ક્રોધ આવ્યો, લોભ આવ્યો, આ બધું આવે છે, રસબુદ્ધિ છે, ઈચ્છા થઈ ગઈ. પણ ઈચ્છા છે, ક્રોધ છે, લોભ છે, એને ઇન્દ્રિયોના સ્તર પર લાવવાની જરૂર નથી. એટલે હંમેશા કહો, ભોજન કરતા હોઈએ ને ત્યારે બીજી વાર ના પાડીએ તો બીજી વાર ના કોને માટે હોય? જો વિચાર, આ બીજી વારની જે ના હોય ને એ આપણા માટે હોય. પેલો તો આગ્રહ કરીને ખવડાવતો હોય અને બંનેનું પણ સરસ હોય, સ્વાદિષ્ટ હોય, એટલે આપણને મનમાં તેમ થઈ જાય ખાઈ નાખીએ. મનમાં પેલી ઈચ્છા જયારે ખાઈ નાખીએ એમ થાય ને, તારે શું કરવું પડે? ના ના ના, એ એક પણ જોઈએ જ નહીં. આ પેલું બારે કહેવાનું, શું કરવાનું? પેલા મનને કહેવાનું આપણે એક પણ ખાવું જ નથી. આમ શંકરાચાર્યજી કહે છે, હજી રસબુદ્ધિની નિવૃત્તિ થઈ નથી, એટલે મન તો વિષયમાં ઘસડી જ જવાનું. પણ એ મનને અટકાવવા માટે શું કરવાનું? સ્વવશે ઇન્દ્રિયાને દમઃ, જો આને કહેવાય. આ સમજ. એટલા માટે શમઃ નથી તો દમઃ આવશ્યક છે. જો આ સમજ પડે. જો શમઃ છે એટલે મન પર જો નિયંત્રણ છે તો દમઃની આવશ્યકતા રહેતી જ નથી. નહીં સમજાય તો આંગળી ઊંચી કરવાની. જો મન પર નિયંત્રણ છે તો પછી ઇન્દ્રિયોને તો કોઈ પ્રશ્ન જ નથી. મારા મનમાં ઈચ્છા જાગી પણ મન જ પોતાના પર જયારે નિયંત્રણ કરી રહ્યું છે તો પછી ઇન્દ્રિય પર નિયંત્રણની આવશ્યકતા રહેતી જ નથી. પણ જ્યારે મન પર નિયંત્રણ નથી ત્યારે શાની જરૂર પડે? દમઃ. જો આ સમજો. અને જો દમઃ નથી, જો આ સમજો, શંકરાચાર્યજી કહે છે કે જો આ પ્રકારથી ઇન્દ્રિયોને પોતાના વશમાં જે રાખતો નથી, હું વારંવાર જે કહું ને, મન ફાવે એમ ખાધું, મન ફાવે એમ બોલી નાખ્યું, વિચાર કોઈ પ્રકારનું આપણે ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી. ક્યારે શું બોલવું, કેટલું બોલવું, કોને કેવું, કઈ નહીં. બેઠો હોય મરણમાં અને લગ્નની ચર્ચા કરતો, લગ્નમાં જાય ત્યારે મરણની ચર્ચા કરે. દેશ શું છે, કાળ શું છે, પરિસ્થિતિ શું છે, કોઈ ભાન નથી. આ વિચાર. અને એટલે શંકરાચાર્ય કહે છે, યસ્માદ તદ અનવસ્થાપને દોષમાહ. જો ઇન્દ્રિયો પર નિયંત્રણ કર્યું નહીં, તદ અનવસ્થાપન.
જો ઇન્દ્રિયોને પોતાના વશમાં નહીં કરી તો પછી કયો દોષ આપણને લાગે છે, કેવા પ્રકારના દોષ આપણને લાગે એ ભગવાન હવે આ 60મા શ્લોકમાં આપણને દર્શાવે છે. યતત અપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. જો વિચાર, પુરુષસ્ય એટલે વ્યક્તિ, વ્યક્તિની ઇન્દ્રિયો. જો સમજ, પણ એ વ્યક્તિ માટે ભગવાન અહીંયા 3 પ્રકારથી, જો સમજ, 2 પ્રકારના વિશેષણ વાપરે છે. યતત પુરુષસ્ય, યતત એટલે કે આત્મદર્શન માટે, આત્મજ્ઞાન માટે શું કરી રહ્યો છે? પ્રયત્ન કરી રહ્યો છે. યતત એટલું જ નહીં, બુદ્ધિની દ્રષ્ટિએ કેવો છે? વિપશ્ચિત. એને બધું જ્ઞાન છે. જો આ વિચારો, શંકરાચાર્ય શું કહે છે? પ્રયત્નમ કુર્વતઃ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ મેધાવિનઃ. એ કોણ છે? બુદ્ધિશાળી છે. બુદ્ધુ નથી. જો સમજો, એની બુદ્ધિમાં બધી સમજદારી છે. દરેક પ્રકારની સમજદારી એની બુદ્ધિમાં રહેલી જ છે. એટલું જ નહીં, એને આત્મજ્ઞાનમાં રુચિ છે, એટલે આત્મજ્ઞાન માટે પણ એ શું કરી રહ્યો છે? પ્રયત્ન કરી રહ્યો છે. આમ આ જે સાધક છે, પણ એની હાલત શું છે? ઇન્દ્રિયાણી પ્રમાથીની. જો વિચારી છું, હું એટલે કહું ને, આ લુલીબાઈ કહેવાય. આને શું કહેવાય? લુલીબાઈ. એ લુલી છે, પણ આપણે બધાને ટાઈટ રાખે. આ સમજવું. વિચાર, આ એક જ ઇન્દ્રિય છે. જીહવા એક ઇન્દ્રિય છે, એમાં 3 કામ ચાલે છે. સ્થાન એક જ છે, પણ ત્યાં 3 ઇન્દ્રિય છે. જો આ વિચાર, જીહવા એક સ્થાન છે, એને ગોલક કહેવાય. એમાં વાણી કર્મેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે. જો આ વિચાર, અને સ્વાદેન્દ્રિય છે. 3 છે. 10 ઇન્દ્રિય છે આપણી. એ 10માંની 3 ક્યાં છે? આ જીહવા પર છે. જો આ એક પર જો નિયંત્રણ મેળવીએ ને, કેટલું બોલવું, કેટલું ખાવું, આના પર જો નિયંત્રણ આવે ને, તો બાકીના બધા પર પછી શું થઈ જાય? આપોઆપ જ નિયંત્રણ આવે. આ સમજો. વારંવાર એટલા માટે બહાર છે એટલે જોવું જ જોઈએ એવો નિયમ નથી. બહાર કોઈ બોલી રહ્યો છે એટલે સાંભળવું જ એવો કોઈ નિયમ નથી. આ સમજો. એટલે ટ્રેનમાં બેઠો હોય ને, ટ્રેનમાં ખાલી 4 કલાકે બેઠો હોય, પણ 4 કલાકમાં તો 40 ગામનું પંચાયત કરીને આવતો હોય. કેમ? પેલી જેટલી ચર્ચા થાય બધી ચર્ચામાં શું કરતો હોય? એ માથું મારતો જ હોય. કોણ ક્યાં ગયું, કોણ ક્યાં છે, કોણ મામા, કોણ શું કામ કર. તું 4 કલાક ટ્રેનમાં બેઠો. જો વિચારી, ટ્રેનમાં તમે જો ને, દર 15-20 મિનિટ થાય ને એટલે પેલો બિસ્કીટ વાળો આવે ને, પછી ચોકલેટ વાળો આવે ને, પછી પાણી વાળો આવે ને, પછી ફેન્ટા વાળો આવે ને, પછી પેલો ચણાની દાળ વાળો આવે ને, પછી ભેળ વાળો. જો સમજો, અને જે આવે ને બધું પેલો 5-5 રૂપિયાનું ખાતો હોય. વિચાર, કોઈ નિયંત્રણ નહીં. બોલવા પર નિયંત્રણ નહીં, જોવામાં નિયંત્રણ નહીં, ખાવામાં નિયંત્રણ નહીં. ભગવાન શું કહે છે? જો આ ઇન્દ્રિય પર પોતાનું નિયંત્રણ નથી તો આ ઇન્દ્રિય શું કરશે? હરંતી પ્રસભમ મનઃ. આ ઇન્દ્રિયો મનને પણ શું કરી જશે? વિષયોમાં ઘસડી જશે. હરંતી નો અર્થ શું થાય? એ વિષયોમાં મનને પણ શું કરે? ઘસડી જ જવાનું. એનો અર્થ શું થાય? તમારું જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય, તમે ગમે એટલા પ્રયત્ન કરી રહ્યા હોય, પણ જો દમઃ જીવનમાં નથી, ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તો તમારું બધું જ્ઞાન શું થઈ જાય છે? નિષ્ફળ છે. દુર્યોધનને ખબર જ હતી. કોને ખબર નથી ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય? શ્રી કૃષ્ણ ભગવાન જયારે દુર્યોધનને સમજાવવા ગયા, ત્યારે દુર્યોધને પણ ભગવાનને શું કહ્યું? જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. ભગવાન, મને ખબર છે ધર્મ શું છે,
જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. ભગવાન અધર્મ શું મને ખબર છે, નચ મે નિવૃત્ત, પણ હું નિવૃત્ત થઈ શકતો નથી. જો વિચારી, વિપશ્ચિત. દુર્યોધન સામાન્ય નતો, બુદ્ધિશાળી હતો. રાવણ સામાન્ય નતો, બુદ્ધિશાળી હતો. પણ એક ઇન્દ્રિય પર મન વટકી ગયું અને પછી શું થયું? જો બધા પ્રસંગ એ જ છે. સંપૂર્ણ ભાગવત તમે જુઓ, સંપૂર્ણ ભાગવતમાં આ ચર્ચા છે. યતત એટલે કે યતિ છે, સાધક છે, આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરી રહ્યો છે, બુદ્ધિશાળી છે, સમજદારી છે. પણ મુશ્કેલી ક્યાં છે? આપણી અંદર પેલા બે વ્યક્તિત્વ છે. જો આપ સમજો, એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે અને બીજું ભાવનાત્મક વ્યક્તિત્વ છે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ શબ્દ વાપરે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેલ્ફ છે અને બીજું પેલો ઇમોશનલ સેલ્ફ છે. એક બુદ્ધિશાળી હું છે, પેલો બીજો કયો છે? ભાવનાત્મક હું છે. અને સતત મનમાં શું થતું રહે છે? પેલું બુદ્ધિશાળી હું અને પેલું ભાવનાત્મક હું, આ બેની વચ્ચે શું થતું રહે? સતત સંઘર્ષ છે. મુંબઈ જાઓ તો નહીં જાઓ. જે તમને કહું છું, સવારના પોરમાં ખાટલામાંથી જ આ સંઘર્ષ શરૂ થાય. બુદ્ધિ કે 6 વાગી ગયા ઉઠ, અને મન શું કે? તું પડખું ફરીને હુઈ જા. જાગી ગયો છે પણ પેલો ઉઠતો નથી. એને શું કહેવાય? જો તમે જાગી ગયા છો, ઉઠી જાઓ, પણ આટલા વહેલા ઉઠીને શું કરો? માળા કર, જપ કર, પાઠ કર, ઘણું કરવાનું છે. એમાં કોઈ રસ નહીં આવે. જો સમજો, 15 મિનિટ વધારે આપણને મળી તો આપણે શું કરી શકીએ? 2 માળા કરી શકીએ. માળા કરીશું તો આપણા મન પર શું આવવાનું? નિયંત્રણ આવશે આપણા પર. આમ આપણા જ પોતાના મન પર આપણે પોતે શું કરવાની જરૂર છે? નિયંત્રણ મેળવવાનું. પણ જો મન પર નિયંત્રણ નથી તો દમહની આવશ્યકતા છે. ઇન્દ્રિયાણી સ્વવશે. પણ જો ઇન્દ્રિયને પણ પોતાના વશમાં નહીં કરશે તો ભગવાન શું કહી રહ્યા છે? હરંતિ પ્રસભમ મનઃ. એનું મન વળી પાછું શું થવાનું? પાછું ભટકાઈ જવાનું. સંપૂર્ણ ભાગવત તમે જુઓ, આ ચર્ચા છે. ઇન્દ્રિય પર નિયંત્રણ નહીં રહ્યું અને પછી શું થયું? જો વિચાર, આખું મહાભારત કોને કારણે ઊભું થયું? દ્રૌપદીને પોતાની વાણી પર નિયંત્રણ રહ્યું નહીં, એને બોલી દીધું. અને ભગવાન બાજુમાં હતા, હસવા માંડ્યા. એ હસ્યા એટલે ભીમ હસ્યો. જ્યાં સમજો, સીતા માતાને પેલું સુવર્ણ મૃગ પર મન અટકી ગયું. આમ ભગવાન શું કહી રહ્યા? ગમે એટલી બુદ્ધિશાળી વ્યક્તિ હોય, ગમે એટલો મહાન સાધક હોય, પણ જો ઇન્દ્રિય પર નિયંત્રણ નથી તો કોઈ પણ પ્રકારે આત્મજ્ઞાનમાં નિષ્ઠા થવી અશક્ય છે. હું એટલે વારંવાર કહું કે મન ફાવે એમ બોલવું, મન ફાવે એમ કરવું, અને આપણે માનીએ કે મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય, મને ધ્યાન લાગી જાય. કોઈને કઈ ધ્યાન લાગતું નથી. આ સમજો. જો સાવધાન હૈ વહી સાધક હૈ. સાવધાનતાની જરૂર છે. આપણે ચાવી મૂકીને પછી આપણે આખો દિવસ શોધતા ફરતા હોઈએ. આપણી સાવધાનતા. આપણે પેલો ખાંડનો ડબ્બો પેલો બદલીએ, પછી આપણને જ યાદ નહીં રહે કયા ડબ્બામાં ખાંડ ભરી. અસાવધાનતા. ભગવાન શું કહી રહ્યા છે? અસાવધાનતા. અસાવધાનતા એને પ્રમાદ કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવાય? પ્રમાદ કહેવાય. પ્રમાદો વૈ મૃત્યુ. રોજ કરવાનું હોય ને તોય પેલા રોજ કેવું પડે. એનો અર્થ શું છે? બુદ્ધિ વાપરવા તૈયાર જ નથી. પ્રમાદ, કોઈ પણ પ્રકારનો પ્રમાદ નહીં હોવો જોઈએ. ઇન્દ્રિય પૂર્ણતઃ આપણા વશમાં હોવી જ જોઈએ. જ્યાં ઇન્દ્રિયો પર નિયંત્રણ ગયું, મનમાં રસ બુદ્ધિ છે, તો પછી શું થવાનું? મન વિષયોમાં પહોંચી જ જવાનું છે. અને એટલે ભગવાન કહે છે તો પછી શું કરવું જોઈએ? તાની સર્વાણી સંયમ્ય. શંકરાચાર્યજી કહે છે, આકુલી કૃત્ય ચ હરંતી પ્રસભમ મનઃ.
પ્રસહ્ય પ્રકાશમેવ પશ્યતઃ. શંકરાચાર્યજી કહે છે જેમ પ્રકાશ સ્પષ્ટ છે એમ પેલો જુએ છે, જાણે છે કે આ ખોટું થઈ રહ્યું છે, અને છતાંય પોતાને શું છે, અટકાવી શકતો જ નથી. વિવેક વિજ્ઞાન યુક્તમ મનઃ પશ્યતઃ. જો વિચારી છે, જેમ પ્રકાશ જેટલું સ્પષ્ટ છે એમ એને પણ આ સ્પષ્ટ છે. એને ખબર છે કે આ ખોટું છે, અને છતાં એ શું કરે છે, પોતાને અટકાવી શકતો નથી. જો વિચાર, વિવેક વિજ્ઞાન યુક્તમ મનઃ, મનમાં વિવેક છે, વિજ્ઞાન છે, સમજદારી છે, અને છતાં પણ એનું મન વિષયમાં પાછું ભટકે જ છે. અને તો પછી શું કરવું ભગવાન? તાની સર્વાણી સંયમ્ય. અર્જુન, આ બધી ઇન્દ્રિયોને શું કરવાની જરૂર છે? સંયમ્ય. એના પર નિયંત્રણ મેળવવું જ પડે. ઇન્દ્રિયોના સ્તર પર શું કરવાની જરૂર છે? નિયંત્રણ મેળવવાની જરૂર જ છે. ભગવાન, આ નિયંત્રણ મેળવવું કેમ? જો આ સમજ. કલૌ કલુષ ચિત્તાનામ. આ કળિયુગ કેવો છે? કલુષ ચિત્તાના. બધાનું મન કેવું છે? ઉચાટ કહેવાય એને આપણે ગુજરાતીમાં શું કહીએ? દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારનો ઉચાટ છે, અસંતોષ છે, દુઃખ છે, કંઈક અસુખની ભાવના છે. કોઈનું મન પ્રસન્ન છે જ નહીં. ક્યાંક ને ક્યાંક આપણા મનમાં શું છે? કંઈક અસુખ છે, કંઈક ઉણપ છે. આમ આપણું મન શુદ્ધ નિર્મળ છે જ નહીં. કલૌ કલુષ ચિત્તાનામ. આ કળિયુગમાં દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખોટ પડેલી છે. પણ કે એ મનને સાફ કરી દઈએ ચાલે કે નહીં? વિધિ ક્રિયા વિહીનાનામ. પ્રાર્થના એ મનનું સ્નાન છે, પણ નિયમિત પ્રાર્થના પણ થતી નથી. જો વિચારો, કળિયુગની વિશેષતા એ છે કે બધા જે નૈમિતિક કર્મ છે ને આપણે બહુ મોટે ઉપાડે કરીએ છીએ. ગણેશ ઉત્સવ સારી રીતે કરીએ, નવરાત્રી સારી રીતે કરીએ, લગ્ન વિવાહ સંસ્કાર સારી રીતે કરીએ, મૃત્યુ આવે તો એ પણ બધું બરાબર સારી રીતે કરીએ. આમ જે નિમિત્તથી છે, ઉત્તરાયણ છે બરાબર પૂજા કરે, વટ સાવિત્રી આવી પૂજા કરે, ઋષિ પાંચમ, આમ નૈમિતિક જેટલા કર્મો છે એ બધા આપણે કરીએ છીએ. પણ નિત્ય પ્રાર્થના જે છે એમાં શું છે? આપણે નિયમિત છે. અને જ્યાં સુધી નિત્ય પ્રાર્થના કરીએ નહીં, નિત્ય નિયમથી પ્રાર્થના નહીં કરીએ, આપણું મન શુદ્ધ થવાની કોઈ શક્યતા નથી. અને એટલા માટે શું કે છે? મન તો અશુદ્ધ જ છે, વિક્ષિપ્ત જ છે, ઉચાટ વાળું જ છે. વિધિ ક્રિયા વિહીના. કોઈ નિત્ય પ્રાર્થના કરતું જ નથી. કોઈ વિધિ નિયમ છે જીવનમાં, કોઈ વિધિ વિધાન છે જ નહીં. જો એટલે કોણ પેલો આશ્રમમાં જાય ત્યારે ડાયો ડમરો થઈને રહેતો હોય, ઘરે આવે એટલે પાછો ત્યાંનો ત્યાં. રામદેવ બાબા જો આવે ને તો બધા આખું વલસાડ 4 વાગે ઉઠી જાય. પણ જ્યાં રામદેવ બાબા ગયા એટલે પાછું શું થવાનું? જૈસે થે. જો આ સમજ. કોઈ વસ્તુ આપણે નિયમથી કરી શકતા જ નથી. એટલું જ નહીં, પાપ દ્રવ્ય ઉપજીવિના. અને આપણું જે અન્ન છે, આપણું જે ધન છે એ પૂર્ણતઃ પવિત્ર છે, શુદ્ધ છે એવું કહી શકીએ? વિચાર. હું એટલે જ કહું કે જે કાળા નાણાંની વાત કરે ને એને ત્યાં એટલું જ કાળું નાણું છે. જો સમજ. તમારે કોઈ પણ જમીન લેવી હોય કે કોઈ પણ સંપત્તિ લેવી હોય, કોઈ 100% પૈસાથી તો લેતું જ નથી. જો વિચાર, ઘર લઈએ તો એમાં પણ શું થવાનું? જો સમજો. આમ આપણું જે દ્રવ્ય જે છે, ધન જે છે, એ ધન પણ શુદ્ધ છે આપણું. એટલે શ્લોક શું કે છે? પાપ દ્રવ્ય ઉપજીવિના. અને એ જ ધનથી આપણે અન્ન ખરીદીએ છીએ, એ જ અન્ન આપણે ભોજન કરીએ છીએ. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. સત્વ શુદ્ધે ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ હશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ હશે તો જ આપણી બુદ્ધિ શું થવાની?
ત્યાં ધ્રુવ શબ્દ વાપર્યો, અહીંયા સ્થિરતા શબ્દ છે. જાસમ એ આત્મતત્વમાં, એ જ્ઞાનમાં આપણી બુદ્ધિ પ્રતિષ્ઠિત થતી જ નથી. જો આમ વિચારી જો, કળિયુગ છે, કળિયુગમાં મનમાં અસુખ છે, અશુદ્ધ ધન છે, કોઈ પ્રકારની પ્રાર્થના, નિયમિત પ્રાર્થના થતી નથી. તો કેવું કરવું શું? હરેર નામ એવ કેવલમ, ઉપાય એક જ છે. શું કરતા રહો? નારાયણ 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 નારાયણ, ભગવાનનું નામ બોલતા જ રહેવાનું. હું કહું છું એમ ને, આ શ્લોકમાં કહ્યું છે એટલે આ સમજાવું છું. ભગવાન શું કહે છે? તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. આપણું જીવન કેવું હોવું જોઈએ? મત્પરઃ ઈશ્વર પરાયણ. સંયમનમ વશીકરણમ કૃત્વા, આ ઇન્દ્રિયો પર પોતાનું નિયંત્રણ મેળવીને, યુક્ત સમાહિત સમ્યક આહિત, આ ઇન્દ્રિયોને સારી રીતે શું કરવાની જરૂર છે? સ્થિર કરવાની જરૂર છે. આસિત મત્પરઃ અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા પરઃ યસ્ય મત્પરઃ ન અન્યઃ અહમ તસ્માદિતિ આસિતઃ. આમ બે પ્રકારથી મત્પરઃ ના બે અર્થ છે. જો સમજો, એક અર્થ શંકરાચાર્યજી આપી રહ્યા છે, પણ એના પહેલો અર્થ કયો છે? ઈશ્વર જ જેના જીવનનું લક્ષ્ય છે. પરનો અર્થ શું થાય? પરાયણ. જો સમજો, પરાયણ એટલે કે એ ભગવાન જ જેના જીવનનું લક્ષ્ય. ઈશ્વરથી અન્ય કોઈ સ્થાન પર આપણા જીવનમાં લક્ષ્ય છે જ નહીં. જે ઈશ્વર પરાયણ છે. હું એટલે કહું કે ઈશ્વર જ્યાં છે ત્યાં તમે નહીં જઈ શકો, તો તમે જ્યાં છો ત્યાં શું કરો? ઈશ્વરને લાવી દો. ભોજન કરતી વખતે ઈશ્વરને યાદ કરો, ઉઠીએ તો ઈશ્વરને યાદ કરીએ, સૂઈ જઈએ તો ઈશ્વરને યાદ કરીએ. આમ આપણા જીવનમાં નિત્ય કોનો પ્રવેશ થઈ જાય? ઈશ્વરનો પ્રવેશ થાય. મત્પરઃ. ભગવાને ઉપાય બતાવે. જો સમજો, દમઃ તો ઉપાય છે જ, આ સમજો, પણ દમઃ માટે પણ ભગવાન શું કહી રહ્યા છે? મત્પરઃ. ઈશ્વર પરાયણ બનીએ. જે પણ કઈ કરીએ ઈશ્વરને ઓળખીને ચાલીએ. આપણા ગુજરાતીમાં શું કહેવામાં? મત્પરઃ વશેહિ યસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન શું કહે? જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે, જે ઈશ્વર પરાયણ છે, એની પ્રજ્ઞા આત્મતત્વમાં પ્રતિષ્ઠિત થઈ શકે છે. પણ શંકરાચાર્યજી આ મત્પરઃનો અર્થ જરાક જુદા પ્રકારથી કરે. વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા. આ વાસુદેવ કોણ છે? આ ઈશ્વર કોણ છે? સર્વનો આત્મા છે. આત્મા જ છે ને, સર્વનો પ્રત્યેગાત્મા છે. પ્રત્યેગાત્મા શબ્દ સમજી લેવાનો. આ પુષ્પ છે એવું જયારે કહેવામાં આવે તો આ પુષ્પ શું છે? પ્રત્યક્ષ છે. આ પુષ્પ શું કહેવાય? પ્રત્યક્ષ કહેવાય. હમણાં અવાજ આવે અને આપણે કહીએ આ મોટર બાઇક નો અવાજ છે, તો મોટર બાઇક નો અવાજ પ્રત્યક્ષ છે. પણ મોટર બાઇક શું છે? પરોક્ષ છે. જે પ્રત્યક્ષ પણ નથી, જે પરોક્ષ પણ નથી, એને શું કહેવાય? અપરોક્ષ. અપરોક્ષ નો અર્થ શું થાય? કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિ નથી. તમારા મનમાં જે વિચારો ઉઠી રહ્યા છે, તમારા મનમાં જે ભાવ ઉઠી રહ્યા છે, એ ભાવને તમે જાણો છો કે નથી જાણતા? જાણ્યા. આંખ ને કાનથી જાણ્યા. મનના જે વિચારો જે છે એ તમે જાણો છો, પણ એને માટે કોઈ પ્રમાણની પ્રવૃત્તિ નથી. એટલે મન પણ કેવું છે? અપરોક્ષ છે. પણ એ મન સ્વયં પ્રકાશિત છે. મન કેવું છે? પરપ્રકાશ્ય છે, વિકારી છે, જડ છે. તો એને પણ પ્રકાશિત કરનાર કોણ છે? તમે આત્મા સાક્ષી છે. આમ મનમાં જે વિચારો છે, બુદ્ધિમાં જે જ્ઞાન છે, એ અપરોક્ષ છે, પણ કેવું છે? સાક્ષી પ્રત્યક્ષ છે. એને શું કહેવામાં આવે? સાક્ષી પ્રત્યક્ષ. તમારા માટે એ પ્રત્યક્ષ છે,
પણ પ્રમાણ પ્રવૃત્તિ થતી નથી એટલે શું કહેવામાં આવે? અપરોક્ષ કહેવામાં આવે. પણ ધારો કે હું તમને પૂછું, તમે છો કે નથી? ઘણી વાર પેલો કોકને ઘેર ફોન કરીએ ને, એટલે મમ્મી પપ્પા લગ્નમાં ગયા હોય, એટલે છોકરાઓ ઘરે હોય, અને મમ્મી પપ્પા પેલા છોકરાઓને ભણાવી રાખે. ફોન આવે ને તેમ કહી દેવાનું ઘરે કોઈ નથી. એટલે પેલો ફોન ઉચકે ખરો, અને પેલો ફોન ઉચકે પણ ઘરે કોઈ છે જ નહીં. તો કોણ ભૂત બોલ્યું? હું નથી એવો કોઈને અનુભવ થઈ શકે? અહમસ્મિ સદા ભામિ, હું છું અને હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ છું. એને શું કહેવાય? પ્રત્યક. હું છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એને શું કહેવામાં આવે? પ્રત્યક એવું કહેવામાં આવે. જેમાં કોઈ સાક્ષીની પણ આવશ્યકતા નથી, પ્રમાણની પણ આવશ્યકતા નથી. અને એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે? આ ભગવાન જે છે કોણ છે? વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા. આ સર્વનો પ્રત્યેગાત્મા કોણ છે? આ વાસુદેવ છે. ન અન્ય અસ્મિ. આ ભગવાનથી અન્ય હું નથી, ભગવાન મારાથી અન્ય નથી, અને હું ભગવાનથી અન્ય નથી. જો આ સમજ. આમ જે પોતાને ઈશ્વર સ્વરૂપ ઓળખે છે, નાન્ય અહમ અસ્માત તસ્માદ ઇતિ આસિતઃ. આમ જે ઈશ્વર સ્વરૂપ પોતાને ઓળખે છે, જે યુક્ત સમાહિત છે, જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શંકરાચાર્યજી કહે છે અભ્યાસ બલાત. પણ ક્યાં એક દિવસમાં થવાનું છે? બોલો એક જ દિવસમાં એકડ એક કરતા શીખી ગયો? વિચાર. હવે આ બધા પેપરનો બગાડો થાય છે. કાગળનો બગાડો કરવાની કોઈ આવશ્યકતા જ નથી. પહેલા પેલી પાટી ને પેન હતી, પેલું પાટી પર આમ 4 ખાના દોરીને મમ્મી શું કરી આપે? એકડો બગડો તગડો ચોગડો લખી આપે. અને પછી પેલો બેઠો બેઠો શું કરતો? એકડે એક. પેલો બોલતો બંધ થાય ને એટલે લખે છે કે હા મમ્મી એકડે એક. આપણે બધા જ કરી ગયેલા. એટલે મમ્મીએ તો પેલા એક લીટીનો જ એકડો લખેલો હોય. પછી એ પેલો એકડ એક ઘૂંટે, એને શું કહેવાય? ઘૂંટે. ઘૂંટીને પેલો આંગળી જેટલો જાડો થઈ જાય. જો આ સમજ. આમ લખીને પેલો આમ કરતો હોય ને બાપુ આગળ પાછળ થતી રહે એની આંગળી. એટલે શું થાય? પેલો જાડો એકડો થઈ જાય. તમે મમ્મી કે ચાલો બગડો લખ. બગડે બે. જા સમજ. હું વાસુદેવથી અન્ય નથી. એ જ્ઞાન પણ શું છે? અભ્યાસ બલાત. એને માટે પણ શું કરવું પડે? અભ્યાસ કરવો પડે. પણ આ અભ્યાસ ક્યારે થાય? જો સમજો. આ અભ્યાસ ક્યારે થઈ શકે? ઇન્દ્રિયો પર વિષય, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય પ્રત્યે આપણું નિયંત્રણ છે. મન આપણા હાથમાં છે, મન ઈશ્વર પરાયણ છે, તો પછી થાય. જો 3 વસ્તુ છે. જ્યાં સુધી આપણું મન સમાહિત થતું નથી, મન એકાગ્ર થતું નથી, ઇન્દ્રિયો આપણા વશમાં નથી અને ઈશ્વર પરાયણ નથી, તો પછી આપણી પ્રજ્ઞા, આપણી બુદ્ધિ આત્મ તત્વમાં નિષ્ઠ થઈ શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન શું કહે છે? તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. આમ આપણા મન પર, આપણા વિચારો પર, આપણી ઇન્દ્રિયો પર આપણે પોતે શું કરવું પડે? નિયંત્રણ મેળવવું પડે. અને એટલે ભગવાન શું કહે છે? જેની ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ છે એની બુદ્ધિ આત્મ તત્વમાં પ્રતિષ્ઠિત થઈ શકે. જો એટલે હું વારંવાર કહું, માણસ ગમે એવો બુદ્ધિશાળી હોય, પણ જ્યાં સુધી પોતાની ભાવનાઓ પર, પોતાના મન પર એ નિયંત્રણ મેળવતો નથી, તો એનું બધું જ્ઞાન પણ શું છે? નકામું છે. જો વિચાર, ગમે એવો હોય, જો વિચાર. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આપણા મન પર, આપણી ઇન્દ્રિયો પર આપણું નિયંત્રણ હોવું જોઈએ.
આ વ્યવહારિક જગતમાં પણ આપણે જોઈએ ને તો આપણી જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ કોને કારણે છે? આજે જે ડાયાબિટીસ જોઈએ છે અને હાર્ટ એટેક જોઈએ છે, હા, બીપીના પ્રોબ્લેમ ને ઘૂંટણના, આ બધી સમસ્યાઓ, શારીરિક જેટલી સમસ્યાઓ છે એનું મૂળ પણ છેવટે ક્યાં છે? નથી ઇન્દ્રિયો પર નિયંત્રણ, નથી મન પર નિયંત્રણ. તાવ આવે તો પછી મન એનું જે નબળું પડે ને, મને તાવ આવ્યો, મને, અલ્યા ભાઈ તાવ આવ્યો બરાબર છે, પછી એ બોલે ને તો એવું બોલતો હોય ને, મને કોઈ ખાવાનું ભાવતું જ નથી, એને પડતે એટલો બધો હું દુઃખી થઈ ગયો, એવો રડમસ થઈ જાય. જા સમજો, નાની અમસ્તી મુશ્કેલી આવે અને માણસ શું થઈ જાય છે? એટલો બધો હતાશ થઈ જાય, એટલો બધો નિરાશ થઈ જાય. બોલો ડોક્ટરે સમજાવ્યું, ભાઈ મલેરિયા થયો છે બરાબર, 5 જ દિવસ છે, 5 દિવસમાં તું સારો થઈ જશે. પણ તોય પેલો એવો પકડીને બેઠો હોય, પેલો મહિના સુધી ચાલે. પછી એમ માનસિક રીતે આપણે કેવા છે? નબળા છીએ. એટલે તો બુદ્ધિથી તો બધા જ ડાયા છે. પરોપદેશે પાંડિત્યમ, પણ બીજાને કહેવાનું ત્યારે આપણે બધા પંડિત બની જઈએ, પણ એ જ આપણા પર આવી પડે ત્યારે પછી શું કરીએ? આપણા પર આવી પડે ને ત્યારે પેલો પંડિત બની જાય ને એના પર આવે ત્યારે આપણે પંડિત બની જાય. જ્યાં સમજો, આમ જ્યાં સુધી જીવનમાં ઈશ્વરનો પ્રવેશ નથી, ઈશ્વર પરાયણ આપણું જીવન નથી. એટલે મેં કહ્યું કે શંકરાચાર્યજી તો ઐક્યની જ ચર્ચા કરે છે કે ઈશ્વર મારાથી ભિન્ન નથી, એ પ્રકારની જેની બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ થતા પહેલા પણ એને શાની જરૂર છે? એનું જીવન કોને સમર્પિત હોવું જોઈએ? ઈશ્વરને સમર્પિત હોવું જોઈએ. વડોદરામાં પૂજ્ય સ્વામીજીએ બોલે નમઃ પર બહુ સુંદર પ્રવચન કરે. નમઃ, જો વિચાર, નમઃ એટલે શરણાગતિ છે, પણ કેટલી શરણાગતિ આપણે ઈશ્વરની? 2 દુઃખ પડે એટલે પેલું ભગવાને બાજુઓ પર થઈ જાય ને, જ્ઞાને બાજુઓ થઈ જાય ને, બધું શું થઈ જાય? સમજો, મત પર ઈશ્વર આપણા જીવનનું લક્ષ્ય છે. ઈશ્વર જે કરી રહ્યો છે બરાબર જ છે. સમજો, કોકે ભગવાનને પ્રાર્થના કરી, જા સમજ, ભગવાન મને જીવનમાં તું બધું આપી દે તો હું માણી શકું. જા સમજ, give me everything to enjoy the life. આ જીવન માણવા માટે શું છે? તું મને બધું આપ. give me everything to enjoy a life. ભગવાન કે I give you life to enjoy everything. મેં તને આ જીવન શાના માટે આપ્યું છે? આ માણવા માટે જ આપ્યું. પણ એ જીવન આપ્યું છે ભગવાન, એ તો આપણને દેખાતું જ નથી. જો સમજો, આ વાક્ય સમજાયું કે નહીં સમજાય? આપણે ભગવાનને એમ કહીએ છીએ કે આ બધું તું મને આપ, તું જીવન માણી શકું. ભગવાન શું કહે છે? મેં તને જીવન આપ્યું છે, શાના માટે? આ માણવા માટે જ આપ્યું છે. પણ ભગવાને આપણને જીવન આપ્યું છે એ દેખાતું જ નથી. અને તો શું કરીએ છીએ? આ બધું આપી દે મને. જો સમજો, ભગવાને શરીર આપ્યું, ભગવાને મન આપ્યું, બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી, 12 વિષયો બનાવ્યા, આ સંપૂર્ણ જગત બનાવ્યું. ભગવાન શું કહે છે? આઈ હેવ ગિવન યુ લાઈફ. પણ જીવન ભગવાને આપ્યું તો દેખાતું જ નથી. આપણા નાના છોકરા જેવું. જો સમજો, એમાં એક છોકરો હવે મોટો થઈ ગયો, નાનો હતો ને એટલે સ્વામીજી પાસે જાય, જઈને ખોળામાં બેસી જાય. જો સમજો, પછી સ્વામીજી નાસ્તો કરતા હોય એટલે પછી એને ખવડાવે, એને નાસ્તો આપે, એને બદામ આપે, ચોકલેટ આપે, પેલો બેસી જ રહે. જો સમજો, એટલે બધું સ્વામીજી કે એટલે ભાઈ હવે જા તું, ચાલ. સ્વામીજી એની સામેથી, પણ તમે સાકર તો આપી જ નહીં. જા સમજો, એટલે એ ત્યાં ગયો શાના માટે? પેલી બદામ આપે, ચોકલેટ આપે, પૌવા બટાકા ખવડાવે, એ કઈ જ નહીં. જા સમજો, એટલે સ્વામીજી ઉઠીને એને સાકર આપે. જેવી સાકર આપે ને સીધો ઘરની બહાર. જા સમજો, આમ બીજું બધું કેટલું આપે ને એના પર તો એની નજર પડતી જ નથી, કારણ કે એની બુદ્ધિ ક્યાં અટકેલી છે? પેલી સાકરના દાણા પર. એમ આપણી બુદ્ધિ પણ શું છે? આટલું બધું ભગવાને આપેલું જ છે, પણ એ જે આપ્યું ને એના પર તો નજર પડતી જ નથી. આઈ હેવ ગિવન યુ લાઈફ.
તમને જીવન આપ્યું છે, તમારું હૃદય ચલવી રહ્યો છે, શ્વાસ ચલવી રહ્યો છે, પાચન, આ ભગવાન કેટલું કરી રહ્યો છે આપણા માટે. પણ એ બધું તો કઈ દેખાતું જ નથી, એને તો આપણે નજર અંદાજ જ કરીએ છીએ. એ તો બરાબર ભગવાન, પણ હવે તું મારા છોકરાને તો છોકરો આપતા, ગોળ ફરીને પાછો ત્યાં જ આવીને ઊભો રહી જાય. જા સમજ, આ જીવન આપનાર જ પરમાત્મા, આ જીવનનું સંચાલન કરનાર જ પરમાત્મા છે. મત પર આમ સતત આપણું જીવન કેવું હોવું જોઈએ? સતત એ ઈશ્વરનું સ્મરણ કરીએ, ઈશ્વરની કદર કરીએ. કોઈને ત્યાં પ્રસંગ હોય ને, જો વિચાર, અને તમે એને ભેટ આપો. આ સ્વામીજી સાથે એવું ઘણી વાર થાય કે બોલો સરસ મજાની શાલ સ્વામીજી માટે લઈ જાય. આ સ્વામીજી પાસે શાલ હોય એવું છે, એટલે સ્વામીજી એ શાલ શું કરે? એટલે બીજાને આપે. એને જો ખબર પડી કે બીજાને શાલ આપી તો પછી શું થઈ ગયું? આપણે કોકને ભેટ આપીએ અને જો એ ભેટની કદર કરે જ નહીં તો આપણને કેવું લાગે? ભગવાન શું કહી રહ્યા છે? આઈ હેવ ગિવન યુ અ લાઈફ. મેં તમને આ જીવન આપ્યું, મનુષ્ય જીવન આપ્યું. શાના માટે મનુષ્ય જીવન આપ્યું? મત પર મનુષ્ય જીવન જે છે શાના માટે છે? નૃદેહમ દુર્લભમ સુદુર્લભમ. આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો. મયા અનુગ્રહેણ ઈ રીતા. જો વિચાર, આ ભવસાગરમાં આ મનુષ્ય દેહ રૂપી તરાપો ભગવાને આપ્યો. ભગવાનના અનુગ્રહ રૂપી અનુકૂળ વાયુ વહી રહ્યો છે. પુમામ ભવાબ્ધિમ ન તરે. અને છતાં મનુષ્ય આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો જ નથી. ઈશ્વરની કોઈ કદર એના જીવનમાં છે જ ને. સ આત્મા, ઈશાવાસી ઉપનિષદમાં આપણે શું છે? એ કે ચ આત્મહના જનાહ. આ બધા લોકો કોણ છે? આત્મહના, પોતાનું જ હનન કરી રહ્યા, પોતાને જ મારી રહ્યા, પોતાની જ અવગણના કરી રહ્યા. આનંદ સ્વરૂપ આત્મા છે, એની અવગણના કરીને આનંદ ક્યાં જુએ છે? પેલી હાફૂસ કેરીમાં. એને પેલા ગુલાબ જાંબુ ને લાડવામાં જ આનંદ દેખાતો હોય. આમ આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે, પરમાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે, એની આપણે અવગણના કરીએ છીએ. અને એટલે ભગવાન શું કહે છે? જ્યાં સુધી એ પરમાનંદ સ્વરૂપ આત્માની આપણે અવગણના કરતા રહીશું ત્યાં સુધી આ આત્મજ્ઞાનમાં આપણી બુદ્ધિ પ્રતિષ્ઠિત થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. વશેહિ યસ્ય ઇન્દ્રિયાણિ, પોતાના પર નિયંત્રણ, મન પર, ઇન્દ્રિય પર, બુદ્ધિ પર, વિચાર પર, વાણી પર, આ બધા પર શું હોવું જોઈએ? નિયંત્રણ હોવું. અને જ્યાં સુધી આ નિયંત્રણ, ભગવાન શું કહે છે? જ્યાં સુધી નિયંત્રણ આવતું નથી ત્યાં સુધી આત્મજ્ઞાનમાં નિષ્ઠા થવી અશક્ય છે. જો એટલે તમે જગત બદલો, જીવન બદલો, ગમે એટલું બદલી નાખો, પણ મન પર જો નિયંત્રણ નથી. મારા દાદી બહુ સરસ કહેતા કે જો અહીંયા તમે પ્રસન્ન રહી શકો એમ નથી તો સ્વર્ગમાં જઈને સુખી થવાના કેમ? કે આવું જ અપ્રસન્ન મન લઈને આપણે ક્યાં જવાના છીએ? સ્વર્ગમાં આ જ મન આવવાનું છે. જ્યાં સમજો, અહીંયા જો એ દુઃખી થઈ રહ્યો છે તો સ્વર્ગમાં જઈને શું કરવાનો છે? અહીંયા જો એક સતત સરખામણી કરતો રહે છે તો ત્યાં જઈને શું કરવાનો છે? સરખામણી જ કરવાનો છે. અહીંયા એને બધું ઓછું પડતું હોય તો સ્વર્ગમાં જઈને શું કરવાનું? ઓછું જ પડવાનું છે. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. સતત આપણે કોની સાથે સંઘર્ષ કરીએ? ખરેખર જો તો આપણી જાત સાથે સંઘર્ષ કરવા કરતા પણ આપણે ઈશ્વર સાથે સતત શું કરી રહ્યા છે? ભગવાને આમ નહીં કર્યું, ભગવાને આમ કર્યું, ભગવાન ગરમી બહુ પાડી, તને પૂછવાનું જ બાકી રાખેલું ભગવાન. સતત દોષ બુદ્ધિ, અને શું કહેવાય? દોષ બુદ્ધિ. અને ઈશ્વરમાં તમે દોષ બુદ્ધિ કરશો તો તમે ક્યાં જશો? સમજો, ઈશ્વરની ભક્તિ વિના મન, ઇન્દ્રિય પર, દેહ પર નિયંત્રણ મેળવવું અશક્ય. ઈશ્વરને શરણે જઈશું નમઃ. જ્યાં સુધી ઈશ્વરની શરણાગતિ નહીં હોય ત્યાં સુધી આ મન, ઇન્દ્રિય પર નિયંત્રણ મેળવવું અશક્ય, અસંભવ છે. એટલે હું વારંવાર કહું કે જે સંપ્રદાયમાં ઈશ્વર જ નથી એ સંપ્રદાય કામનો જ નથી. ઈશ્વર વિના
આ શક્ય છે જ નહીં. મત પર એટલે ભગવાન શું અહીંયા જ કહ્યું એમ નહીં, આગળ ભગવાન કહી ગયા. સમજો, આ મત પર શબ્દ ભગવાન એ બીજી વાર વાપરી રહ્યા છે. ઈશ્વર પર, આપણી નજર સામે એક ઈશ્વર જ હોવો જોઈએ, ઈશ્વરથી અન્ય કોઈ નહીં. એટલે શંકરાચાર્ય શું કહે છે, ન અન્ય હમ, ઈશ્વર અન્ય છે જ નહીં. ઈશ્વરથી અન્ય પર દ્રષ્ટિ ગઈ, મન આપણું શું થવાનું, એ પતનની પ્રક્રિયા શરૂ થઈ જ જવાની. ગમે એવો બુદ્ધિશાળી છે, ગમે એવો પ્રયત્ન કરનાર છે, ગોપીઓની પણ શું હાલત થઈ. ગોપીઓ આવી, રાસલીલા શરૂ થઈ, પણ જ્યાં ગોપીઓની દ્રષ્ટિ શ્રી કૃષ્ણ પરથી કોના પર ગઈ, અહમ પર આવી ગઈ. અમે કેટલી બુદ્ધિ, અમે કેટલી નસીબદાર છીએ, ભાગ્યશાળી છીએ, અમે કેટલી પવિત્ર છીએ કે શ્રી કૃષ્ણ અમારી સાથે રાસલીલા કરી રહ્યો છે. જ્યાં દ્રષ્ટિ કૃષ્ણ પરથી હટી અને કૃષ્ણ શું થઈ ગયો, અલોપ થઈ ગયો. જો સમજો, અવિચાર મન જ ખાલી, જો સમજો, સાક્ષાત શ્રી કૃષ્ણ સામે હતા, પણ મન શ્રી કૃષ્ણ પરથી હટીને ક્યાં ગયું, હું પર ગયું. મત પર, ઈશ્વર જ આપણા જીવનનું લક્ષ્ય છે, અને ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ આપણા જીવનનું જો લક્ષ્ય છે, તો સાધન પણ કોણ છે, ઈશ્વર જ છે. સાધન પણ ઈશ્વર છે અને સાધ્ય પણ કોણ છે, ઈશ્વર જ છે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે, શંકરાચાર્ય એટલા માટે અર્થ શું કરે છે, ઈશ્વરથી અન્ય કોઈ છે જ નહીં. ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ, અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. તો ઈશ્વરથી અન્ય પર બુદ્ધિ લઈ જવાની કોઈ જરૂર જ નથી. પણ આપણને ઈશ્વર સિવાય બાકીનું બધું જ દેખાય. જો આ સમજ. અને એટલે ભગવાન શું કહે છે, વશેહિ યસ્ય ઇન્દ્રિયાણિ, જેણે પોતાના ઇન્દ્રિય પર નિયંત્રણ મેળવ્યું છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શંકરાચાર્યજી કહે છે અભ્યાસ બલાત. એને માટે શું કરવું પડે, સતત વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવાનો શું કરવો પડે, અભ્યાસ કરવો. મનને, ઇન્દ્રિયને આ વિષયોમાં ભટકવાની આદત પડી ગઈ છે, અને આ જન્મમાં પડી એમ નહીં, જન્મો જન્મથી શું કરતા આવ્યા આપણે, આ ભોગ બુદ્ધિ એને કહેવામાં આવે. જન્મો જન્મથી આ ભોગ બુદ્ધિ થઈ ગઈ છે. શંકરાચાર્યજી કહે છે હવે અભ્યાસ કરીને એને પાછી પોતાના નિયંત્રણમાં લઈશું, તો જ પછી આપણી બુદ્ધિ એ આત્મ તત્વમાં પ્રતિષ્ઠિત થશે. જો આવું ન કર્યું, જો આ સમજ, તો શું થઈ શકે. એટલે હવે 2 શ્લોકમાં ભગવાન આપણને શું બતાવે છે, પેલી પતનની સીડી બતાવે. જો ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી નહીં, મનને પોતાના વશમાં કર્યું નહીં, મન ઈશ્વર પરાયણ બનાવ્યું નહીં, તો પછી શું થવાનું, શું હાલત એની થાય, એ ભગવાન આપણને બતાવે છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે